નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ, જેની અંદર આપણે છેલ્લે ભાગ નંબર 3 જે છે એનો અભ્યાસ કરેલો હતો અને છેલ્લે આપણે નિવસન તંત્રની અંદર ઉર્જાનો પ્રવાહ અને ઉર્જાનું વહન કેવી રીતે થાય છે એના વિશેની માહિતી મેળવેલી હતી. એની અંદર આપણે જે છે એ અગત્યની માહિતીની અંદર એવું કંઈક જોયેલું હતું કે પ્રત્યેક સ્તરની અંદર 10% ઉર્જા જે છે એ આર શૃંખલાના એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર જાય છે. એની પાસે જેટલી જે ઉર્જા હોય એમાંથી 10% ઉર્જા જશે, એવું કંઈક આપણે જોયેલું હતું. અને એની પછી આપણે આગળ વધવાનું હતું ભાગ નંબર 4ની અંદર. અને ભાગ નંબર 4ની અંદર આપણે શરૂઆત કરવાની છે આહાર ઝાડથી. પહેલાં તો આહાર ઝાડ એટલે શું, એક સિમ્પલ ઉદાહરણથી શરૂઆત કરશું અને પછી જે છે આપણે આગળ વધશું. આહાર ઝાડ એટલે આમાંથી તમને એક તો ખબર પડી જ ગઈ હશે કે આપણે આની પહેલાં આહાર શૃંખલા જોઈતી, તો હવે આવી આહાર ઝાડ એટલે એક ઝાડ આવી છે એનો મતલબ કે એક જાળી આકારની રચના કંઈક જોવા મળશે તમને. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. એની અંદર ધારો કે આપણે લખીએ છીએ અહીંયા દરિયાઈ વનસ્પતિ. દરિયાઈ વનસ્પતિ. હવે આ જે કાંઈ લખું છું, દરિયાઈ વનસ્પતિ છે, પછી તૃણ છે, ઘાસ, ટૂંકમાં ઘાસ છે. તૃણ એટલે શું થશે તો કે ઘાસ. લીલી વનસ્પતિ છે, એ દરેકે દરેકનો સમાવેશ જે છે એ કેની અંદર થાય તો કે ઉત્પાદકોની અંદર થશે, કે જે શું કાર્ય કરે છે તો કે સૂર્યમાંથી પ્રકાશ સંશ્લેષણ, સૂર્યપ્રકાશ એની ઉપર પડતો હોય અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. ઓકે, દરિયાઈ વનસ્પતિ લખી. પછી દાખલા તરીકે આપણે લખીએ ઘાસ. પછી દાખલા તરીકે લીલી વનસ્પતિ. પછી વૃક્ષ. જો આ વૃક્ષ લખેલું છે તો વૃક્ષના પાંદડાને એ બધાનો ઉપયોગ કરશે. બરાબર છે? આ વૃક્ષ જે છે એ ખોરાક બનાવવાનું કાર્ય તો કરે જ છે ને, રેડી? ફળ બનાવવાનું કાર્ય જે છે એ કરશે. હવે જુઓ, આપણે એક આનો કલર જે છે એ થોડોક ચેન્જ કરી નાખીએ. ચાલો, આ જે દરિયાઈ વનસ્પતિ છે એ દરિયાઈ વનસ્પતિમાંથી કયા જે કંઈ જીવો છે એ દરિયાઈ વનસ્પતિનો ઉપયોગ કરે છે. બરાબર છે? આપણે એવા જીવો લખીએ કે જેનો સમાવેશ આપણે જે છે એ કેની અંદર કરી શકીએ, તૃણાહારીની અંદર કરી શકીએ. એ પ્રકારના જીવો આપણે લખવાના છે. દાખલા તરીકે આપણે લખીએ કે કરચલો છે. કરચલો છે, વીછી છે, પછી ઝીંગો છે, વગેરે વગેરે. ટૂંકમાં આપણે એવા લખવાના છે કે જે દરિયાઈ વનસ્પતિનો ઉપયોગ કરશે. એટલે આ જે છે કરચલો, વીછી છે, ઝીંગો છે, ટૂંકમાં એવા પ્રકારના જીવો કે જે દરિયાઈ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય અથવા તો લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, એવા બધા જે છે એ આપણે લખ્યા. હવે દાખલા તરીકે આપણે લખીએ અહીંયા ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, દાખલા તરીકે અમુક જીવાતો અથવા તો જીવજંતુઓ કે જે શેનો ઉપયોગ કરે છે તો કે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. પછી બીજું લખીએ આપણે ઉંદર, કે જે ઘાસનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. પછી દાખલા તરીકે આપણે લખીએ સસલું, તો એ પણ જે છે એ કોનો તો કે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પછી બીજું હજી આપણે લખીએ તો કે હરણ. હરણ પણ જે છે એ શેનો ઉપયોગ કરે છે, લીલી વનસ્પતિનો ઉપયોગ કરે, પાંદડામાંથી જે છે એ ખોરાક મેળવતું હોય છે હરણ છે. એટલે આ જે કાંઈ આપણે અહીંયા રેડ કલરથી લખેલા છે એ બધાનો સમાવેશ આપણે શેની અંદર કરી શકીએ, તૃણાહારીની અંદર કરી શકીએ. અને આ જે કાંઈ વાત કરીએ છીએ આપણે એ જનરલ વાત છે. મોસ્ટ ઓફ મુદ્દાની અંદર આ પ્રકારે તમને જોવા મળતું હોય. પછી આપણે એમાં એવી ચોખવટ કરવા ન બેસાય કે ભાઈ ઉંદર તો તૃણનો ઉપયોગ કરે, એની સાથે સાથે ઘણું બધું વધારેની જે ચીજ વસ્તુઓ હોય કે જેનો આપણે સમાવેશ તૃણાહારીની અંદર ન કરીએ કે એ ખાતું હોય. પણ આ જે કંઈ જે છે એ મોસ્ટ ઓફ 90%ની અંદર આ પ્રકારના કિસ્સાની અંદર લાગુ પડતું હોય. ઓકે, ચાલો હવે આ જે કાંઈ આપણે રેડથી લખેલા છે, માર્કરથી લખેલા છે, એ દરેકનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા જીવો આપણે લખવાના છે. હવે આ વીછી છે, ઝીંગો છે, કરચલો છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરતા હોય તો આપણે એની અંદર લખીએ. દાખલા તરીકે આનો ઉપયોગ કોણ કરશે તો કે માછલી. કોણ ઉપયોગ કરે છે? માછલીઓ. માછલી જે છે એ કોનો ઉપયોગ કરે? આ જે કંઈ દરિયાઈ જીવો છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. જીવજંતુનો ઉપયોગ કોણ કરે છે તો કે દેડકો છે, એ આ પ્રકારના જીવજંતુનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. પછી બીજું લખવું હોય તો કે
જીવજંતુનો ઉપયોગ કરતા હોય એવા ચકલી, આ ચકલી જે છે એ પણ જીવજંતુનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે, બરાબર છે। ચલો હવે ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, દાખલા તરીકે આપણે લખીએ બિલાડી, બરાબર છે। પછી બીજું કે કૂતરું, કે જે શેનો ઉપયોગ કરે છે, ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરતું હોય, બરાબર છે। ચાલો હવે આ હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરતું હોય, દાખલા તરીકે આપણે લખી શકીએ વરુ, બરાબર છે। વરુ જે છે એ હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરે। હવે જો કદાચ હરણ વાઘ પાસે આવી ગયું હોય તો ભાઈ વાઘ તો આ હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરે જ તે, બરાબર છે। પણ આપણે જે અહીંયા બ્લુ માર્કરથી લખેલા છે એ દરેકે દરેક આપણે જે નાના માંસાહારી અથવા તો પ્રાથમિક માંસાહારીઓ હોય એની અંદર સમાવેશ કરી શકીએ। હવે આ જે દેડકો છે તો દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે, તો કે સાપ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર છે। ચાલો હવે આ જે દાખલા તરીકે ચકલી ને આપણે સાપ લખીએ, બાકી ચકલી પણ જો સાપ મળી ગયું હોય ભાઈ કે મૂકે નહીં, બરાબર છે। ચલો હવે આ સાપનો ખોરાક તરીકે આ દરેકે દરેક જે અહીંયા બ્લુ માર્કરથી લખેલા છે એ દરેકે દરેક કેવા છે, તો કે જે આપણે નાના માંસાહારીની અંદર સમાવેશ કરી શકીએ એવા બધા આપણે લખેલા છે। હવે આપણે લખીએ કે જે ઉચ્ચ માંસાહારીની અંદર સમાવેશ થશે એ આપણે લખવાના છે, બરાબર છે। કેવા લખશું આપણે, કે જેનો સમાવેશ કેની અંદર થાય, ઉચ્ચ માંસાહારીની અંદર થશે। જેમ કે આ માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે, તો કે બગલો, બગલો જે છે એ આ માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરશે। એ સિવાય દાખલા તરીકે સમડી, સમડી પણ જે છે એ માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, સાપનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ઓકે। પછી એ સિવાય આ જે બિલાડી છે, પછી કૂતરું છે, પછી આ વરુ છે, એ બધાનો ખોરાક તરીકે ઉપયોગ જે છે એ કોણ કરે છે, તો કે વાઘ છે, પછી સિંહ છે, પછી દીપડો છે, એ જે છે એ આ કૂતરું વરુન બિલાડીને એને દાખલા તરીકે હરણ મળી ગયું હોય તો હરણનો પણ એ જે છે એ ખોરાક તરીકે ઉપયોગ કરશે, બરાબર છે। આ સસલું છે તો સસલાનો ખોરાક તરીકે ઉપયોગ કરે, આ દરેકે દરેક। એટલે આ એક પ્રકારની જટિલ રચના બનેલી છે, એક જાળી આકારની રચના બનેલી છે। તો આ જે કંઈ આપણે નામ લખેલા છે આ જાળી આકારની રચના કે જેને આપણે આહાર ઝાડ તરીકે ઓળખીએ છીએ। તમને એકદમ સિમ્પલ ભાષાની અંદર પૂછવામાં આવે કે ભાઈ આહાર ઝાડ એટલે શું, તો તમારે શું કહેવાનું હોય, તમારે એવું કહેવું પડે કે આહાર ઝાડ જે છે, લખીએ આપણે કે આહાર ઝાડ એટલે તો કે આહાર શૃંખલાની, આહાર શૃંખલાની શાખાયુક્ત એટલે કે જેના ભાગો પડતા હોય અલગ અલગ જે તમને દર્શાવેલા છે, શાખાયુક્ત જાળી આકારની રચના, જાળી આકારની રચના કે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, આહાર, જેને આહાર ઝાડ કહેવાય। શું કહેવાશે, આહાર ઝાડ કહેવાય, ઓકે। એટલે આની અંદર તમારે આ જે છે યાદ રાખવાનું છે। હજી આ એક જટિલ રચના છે, તમને એમ કે આહાર શૃંખલાની જટિલ રચના એટલે શું, તો કે આહાર ઝાડ, બરાબર છે। આ રીતના પણ તમે કહી શકો। આમાંથી હજી અમુક મુદ્દાઓ એવા છે કે જે તમારે લખવાની જરૂરિયાત રહેલી છે, તો એ આપણે જે છે એ નેક્સ્ટ સ્લાઇડની અંદર લખીએ છીએ, ઓકે। ચલો જોઈએ આમાંથી આપણને જે કાંઈ શીખવા મળેલું છે એ દરેકે દરેક મુદ્દાઓ। ચાલો શરૂઆત કરીએ આમાંથી જે કાંઈ આપણને શીખવા મળેલું છે એ દરેકે દરેક મુદ્દાઓ। આહાર ઝાડ એટલે શું, કે જે કાંઈ સજીવો છે પૃથ્વી પરના જે કાંઈ જીવો રહેલા છે, સજીવો જે છે તે તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે। આપણને ખ્યાલ છે કે આહાર શૃંખલાની અંદર પણ આપણે આ પ્રકારનો એક મુદ્દો જોઈ ગયા છીએ। દાખલા તરીકે
કોઈ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ દેડકો કરતો હોય, દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરતો હોય, સાપનો ખોરાક તરીકે ઉપયોગ સમડી કરતી હોય, અથવા તો જે બગલો જે છે એ કરતો હોય ખોરાક તરીકે ઉપયોગ. તો આ એક આહાર શૃંખલા છે. એનો મતલબ કે પોતાનું પેટને સંતોષવા માટે એનો ખોરાક, એની જે ભૂખ જે છે એને તૃપ્ત કરવા માટે એકબીજા ઉપર આધારિત હોય છે અને તે આહાર શૃંખલા બનાવે. આ જે રચના છે જે એકબીજા ઉપર આધાર રાખે છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? આહાર શૃંખલા તરીકે ઓળખીએ છીએ. આહાર શૃંખલા બનાવે છે. અને દરેક આહાર શૃંખલા જે છે, દરેક આહાર શૃંખલાની લંબાઈ અને જટિલતા એ કેટલી જટિલ છે. આ જે કાંઈ રચના જોઈ ગયા છે એ ખૂબ જ જટિલ રચના છે, ગૂંચવાયેલી રચના છે, બરાબર છે. લંબાઈ અને જટિલતા અલગ અલગ હોય છે. જેવી આહાર શૃંખલા અથવા તો આહાર ઝાડ, તો દરેકે દરેકની કેવી જોવા મળે છે? તમને અલગ અલગ જોવા મળે. હવે દરેકે દરેક જે કાંઈ સજીવો જે કાંઈ આપણે જોઈ ગયા છીએ, જે કાંઈ તમે હમણાં આપણે જે પેલી સ્લાઇડની અંદર જે જીવો લખેલા હતા, એ દરેકે દરેક જીવો જે છે એ 2 અથવા n કરતાં વધારે સજીવો પર આધાર રાખતા હશે. એનો મતલબ કે 2 અથવા વધારે પ્રકારના સજીવોનો એ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, બરાબર છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવો 2 અથવા 2 કરતાં વધારે પ્રકારના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલા માટે તે જે કંઈ આપણે રચના જોયેલી છે એ કેવી રચના તમને જોવા મળી હતી? તો કે એક ખૂબ જટિલ રચના તમને જોવા મળેલી હતી. ઓકે, તેથી આહાર ઝાડ એક શાખાયુક્ત અને કેવી રચના હોય છે? જટિલ રચના હોય છે. શાખાયુક્ત અને જટિલ રચના હોય છે. અને એની ડેફિનેશન આપણે શરૂઆતની અંદર એક લખેલી હતી કે આહાર શૃંખલાની શાખાયુક્ત જાળીરૂપ રચના જે છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? આહાર ઝાડ તરીકે ઓળખીએ છીએ. અને તેમ છતાં હજી એકવાર ઈની તમને રિપીટ કરી દઉં છું. ઓકે, શું લખશું આપણે? તો કે આહાર શૃંખલાઓની શાખાયુક્ત જાળીરૂપ રચનાને આહાર ઝાડ કહેવાય. આહાર ઝાડ કહેવાય. જો કદાચ તમને પરીક્ષાની અંદર પૂછાય તો આપણે જે શરૂઆતની અંદર પહેલી સ્લાઇડની અંદર લખેલું હતું એ દરેકે દરેક તમારે દર્શાવવાનું અને એની પછી જે કંઈ આપણે અત્યારે જોયું છે, આપણે જે કંઈ લખેલું છે એ તમારે લખવાનું હોય. કયા કયા મુદ્દાઓ લખેલા છે? કે સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે. આપણને ખ્યાલ જ છે કે દાખલા તરીકે તમને પહેલાં જ ઉદાહરણ આપેલું હતું કે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ દાખલા તરીકે દેડકો કરે છે. દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ જે છે એ સાપ કરતો હોય. સાપનો ખોરાક તરીકે ઉપયોગ દાખલા તરીકે બગલો કરે છે, મોર કરે છે, બરાબર છે. દરેક આહાર શૃંખલાની લંબાઈ અને જટિલતા હવે કેવા સજીવો આહાર શૃંખલાની અંદર આવેલા છે, આહાર ઝાડની અંદર આવેલા છે, એની ઉપર ડિપેન્ડ હોય છે.
સામાન્ય રીતે પ્રત્યેક સજીવ જે છે એ 2 અથવા 2 કરતાં વધારે સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય. એટલા માટે આ જે રચના છે એ કેવી રચના છે? તો કે ઝાડયુક્ત રચના છે, શાખાયુક્ત રચના છે, જટિલ રચના છે. એટલા માટે તે આ જે જટિલ શાખાયુક્ત જે તમને રચના જોવા મળે છે એને આપણે આહાર ઝાડ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ ટોપિક જે છે તમારો આહાર ઝાડનો પૂરો. એની પછીનો નેક્સ્ટ ટોપિક જે છે જૈવિક વિશાલન એટલે શું એ આપણે જોઈશું. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ ટોપિકની અંદર. એની પછીનો નેક્સ્ટ ટોપિક છે કે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, જે આપણે સમજવાનું છે એનું નામ શું છે? તો કે જૈવિક વિશાલન. પહેલાં આપણે સમજી લઈએ અને પછી જે છે એ લખાણના સ્વરૂપની અંદર લખશું. જૈવિક વિશાલન એટલે શું? જૈવિક વિશાલન એટલે દાખલા તરીકે તમે તમારા વાડી ખેતરની અંદર ઘઉં, કપાસ કે કોઈ પણ ચીજ વસ્તુ જે છે એનો ઉપયોગ કરેલો છે અથવા તો ઉગાડેલું છે. આપણે ઘઉં લઈએ, ઘઉંની અંદર જે છે એની અંદર રોગ ને એવું ન આવે કે પછી એની અંદર કોઈ કીટક જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ ન કરી જાય એટલા માટે તમે દવા નાખતા હોય. એની અંદર તમે દવાનો છંટકાવ કરો, બરાબર છે, કે એ જે છે એનો પાક વધારે પ્રમાણમાં તમને મળે, એમાં કોઈ કીટક ન આવે, કોઈ રોગ ન આવે એટલા માટે તમે એની ઉપર દવાનો છંટકાવ કરશો. હવે આપણે ઘઉં જે છે કમ્પ્લીટ થઈ ગયા, કમ્પ્લીટ જે છે તમે હલરની અંદર ઘઉં કઢાઈ નાખ્યા, પછી તમે એનો જે છે ખાવાની અંદર ઉપયોગ કરો છો અથવા તો તમારે 2 વર્ષ સુધી તમારે ઘઉંને સાચવી રાખવા હોય તો એની અંદર તમે પાવડરનો ઉપયોગ કરશો, પાવડર જે છે ચડાવશો. તો એ જે પાવડર તમે ચડાવો છો અને પછી એ ઘઉંને જ્યારે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરવાનો હોય તો દળાવવા જે છે એ કરીએ છીએ. પહેલાં એમાંથી લોટ બનાવીએ છીએ અને પછી એ લોટનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એ જે આપણે બોરિક પાવડરનો ઉપયોગ કરેલો હતો અથવા તો જ્યારે ઘઉં ઉગાડતા હતા એ વખતે આપણે અમુક દવાનો ઉપયોગ કરેલો હતો, કીટનાશકનો ઉપયોગ કરેલો હતો, એ દરેકે દરેક જે છે એ તમારા શરીરની અંદર દાખલ થશે. થાય કે ન થાય એવું? બરાબર છે. આ જે કાંઈ આપણે દવાનો ઉપયોગ કરેલો હતો એ બધા હોય ને, દાખલા તરીકે તમે DDTનું નામ સાંભળેલું હશે, કીટનાશક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ DDT, બરાબર છે. તો એ બધા જૈવ અવિઘટનીય હોય, એનું વિઘટન ન થાય. તો એ જે જૈવ અવિઘટનીય પદાર્થ જે છે એ આગળ ને આગળ સતત ને સતત એ તમારી અંદર સંગ્રહ થતા જાય. અને આ જે ઘટના રહી ને, આ અવિઘટનીય પદાર્થ આહાર ઝાડની અંદર સંગ્રહ થવાની ઘટના કે જેને આપણે જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. આ જે તમને કીધું ને એને આપણે શબ્દોના સ્વરૂપની અંદર લખવાનું છે. ક્લિયર? એટલું પહેલાં ઓકે. તો જોઈએ આપણે જૈવિક વિશાલન એટલે શું. આપણને ખ્યાલ છે કે દરેક સજીવ જે છે એ શું કાર્ય કરે છે? તો કે પોતાના ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે આહાર શૃંખલાની રચના કરે છે. દરેક સજીવો ખોરાકની જરૂરિયાત પૂર્ણ કરવા માટે એકબીજા પર આધાર રાખી આહાર શૃંખલાની રચના કરે છે. શેની રચના કરે છે? આહાર શૃંખલાની રચના કરે છે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્ય જે છે એ કેની અંદર જાય? તો કે આગળના એનું પછીનું જે પોષક સ્તર આવતું હોય, દાખલા તરીકે સૂર્યપ્રકાશની મદદથી ઉત્પાદકો. આ ઉત્પાદકોની અંદર તમે દાખલા તરીકે ઘઉં ને એવું બધું જે કંઈ આપણે લીલી વનસ્પતિમાંથી જે તમે ઘઉં ને એ ઉગાડેલું છે, હવે એની અંદર તમે દવાનો છંટકાવ કરો એટલે એનું પ્રમાણ તૃણાહારીની અંદર જવાનું, તૃણાહારીમાંથી નાના માંસાહારીની અંદર જવાનું, નાના માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારીની અંદર એનું પ્રમાણ જવાનું. એનો મતલબ શું? તો કે જે ઉચ્ચ માંસાહારી રહ્યું એની અંદર આ પ્રકારે સૌથી વધારે પ્રમાણ જે છે એ બધું ભેગું થશે. અને આહાર શૃંખલાની અંદર મનુષ્ય હોય ને, માણસ જે હોય ને, એ સૌથી પહેલા નંબરે હોય. આવું દવાને એવું બનાવવામાં પહેલા નંબરે હોય અને આવું બધું વધારાનો કચરો જે અવિઘટનીય છે એ માણસના શરીરની અંદર દાખલ કરવાની અંદર એ પહેલા નંબરે હોય, બરાબર છે. અને એટલા માટે તે સૌથી વધારે નુકસાન જે છે એ કોને થાય છે? માણસને થતું હોય છે. ક્લિયર? એટલું પહેલાં આહાર શૃંખલા દ્વારા ઉર્જા
અને પોષક દ્રવ્યો ક્રમશઃ તેના ઉપલા પોષક સ્તરની અંદર પોષક સ્તરમાં વહન પામે. હવે જો એની અંદર કેવો આ પ્રકારનો કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ જે છે એ પ્રવેશી ગયો તો શું થશે? એ સતત ને સતત આગળના પોષક સ્તરની અંદર વહન પામતો જશે. જો તેમાં કોઈ અવિઘટનીય પદાર્થ કોને કહેવાય? કે જેનું વિઘટન ન થાય. કોની મદદથી? સૂક્ષ્મ જીવોની મદદથી અથવા તો બેક્ટેરિયાની મદદથી જેનું વિઘટન થતું નથી એવા દરેકે દરેક પદાર્થને અવિઘટનીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે. જેમ કે આપણે ઉપયોગ કરતા હોય પોલિથીનની થેલી. પોલિથીન એટલે પ્લાસ્ટિકની થેલીનો તમે ઉપયોગ કરો તેનો વિઘટન નથી થતું, કાચનું વિઘટન નથી થતું. પછી DDT જે છે એનું વિઘટન નથી થતું. કોઈ પણ કીટનાશકનો તમે ઉપયોગ કરો છો એનું વિઘટન નથી થતું. તો એ દરેકે દરેક અવિઘટનીય. એટલે આપણે અવિઘટનીય માટે થોડુંક લખવું હોય તો લખી શકીએ. અવિઘટનીય એટલે કેવા? તો કે સૂક્ષ્મ જીવો દ્વારા પછી બીજું શું લખીએ કે બેક્ટેરિયા લખીએ કે સૂક્ષ્મ જીવો દ્વારા બેક્ટેરિયા દ્વારા વિઘટન ન થતું હોય, વિઘટન ન થાય. શાકભાજી હોય તો શાકભાજીનું વિઘટન થઈ જાય. દાખલા તરીકે શાકભાજીનો કચરો છે, પછી તમારા ઘરે જે કાંઈ તમે ભોજન બનાવેલું છે એનો એંઠવાડ છે, તો એ દરેકે દરેકનું વિઘટન થઈ જાય. તમને હજી ન ખબર પડે તમારે શું કરવાનું? જે એ પ્રકારનો કચરો હોય એને જમીનની અંદર તમે દાટી ગયો અને દાટી દઈને પછી આપણે 10 દિવસ પછી જોઈએ, ખાડો ગાળીને દાટી દીધું આપણે જે કાંઈ શાકભાજીનો જે કાંઈ કચરો વધારાનો એંઠવાડ ને એવું બધું છે, અને પછી 10 દિવસ પછી તમે જુઓ તો એ કાંઈ તમને જોવા ન મળે. એની જગ્યાએ જો તમે એક ખાડાની અંદર તમારે આવું કરવાનું, બીજા ખાડાની અંદર કદાચ તમે પ્લાસ્ટિકની કોથળીને એવું જે છે એને દાટી દેવાની, અને પછી 10 દિવસ પછી જોવાનું અથવા તો 10 વર્ષ પછી જોવાનું, તોય તે જે પ્લાસ્ટિકની થેલી આપણે નાખેલી હોય ને એમનામ જ હોય. બરાબર છે? તો એ અવિઘટનીય થયું અને એનું વિઘટન બહુ લાંબા વર્ષે થાય, લાંબા ગાળાને અંતે જે છે એ થતું હોય છે. બરાબર? 10, 15 કે 50 વર્ષની અંદર એનું વિઘટન થાય નહીં. બરાબર છે? એટલે એ બધા કેવા છે? તો કે અવિઘટનીય છે. ક્લિયર? એટલું પહેલાં સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થતું નથી. જો તેમાં કોઈ અવિઘટનીય પદાર્થ જે છે એ પ્રવેશે, તો તે સતત તેની ઉપરના પોષક સ્તરમાં વહન પામે છે. ચલો આટલું ક્લિયર. પહેલાં તો શું લખેલું છે? જો દરેક સજીવ ખોરાકની જરૂરિયાત માટે કેની ઉપર આધાર હોય? તો કે એકબીજા ઉપર આધાર રાખે અને આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલાની અંદર ઉર્જા પોષક દ્રવ્યો જે છે એ કેની અંદર? તો કે આગળના પોષક સ્તરની અંદર વહન પામતા હોય. જેમ કે સૂર્યપ્રકાશની મદદથી ઉત્પાદકો ખોરાક બનાવશે, ઉત્પાદકો તૃણાહારીને ખોરાક તરીકે મદદ કરશે, તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ નાના માંસાહારી કરે, નાના માંસાહારીનો ખોરાક તરીકે ઉપયોગ ઉચ્ચ માંસાહારી અથવા તો મોટા માંસાહારી પ્રાણી જે છે એ કરતા હોય છે. બરાબર છે? જો એની અંદર આ પ્રકારનો કોઈ અવિઘટનીય પદાર્થ જે છે એ પ્રવેશે તો પણ એ સતત ને સતત આ રીતના આગળના પોષક સ્તરની અંદર વહન થતું હોય છે. હવે જે મેં તમને કીધું હતું કે જે આપણે ઘઉંની દવાની એવું, તો એ કીટનાશકનો ઉપયોગ કરીએ ને એ આપણે જે છે એની પછીની નેક્સ્ટ સ્લાઇડની અંદર લખીએ. ઓકે, ચાલો જોઈએ આપણે. હવે જે આપણે જોવાનું છે ને એની આપણે એક બધાય સ્ટેપ વાઇઝ લખતા જઈશું. બરાબર છે? દાખલા તરીકે તમારા કોઈ વાડી ખેતરની અંદર જે છે એ તમે કોઈ વનસ્પતિ ઉગાડેલી છે, જેમ કે ઘઉં ઉગાડેલા છે એવું તમને શરૂઆતની અંદર કીધેલું હતું. ધારો કે આપણે લખીએ છીએ તમે કૃષિ વનસ્પતિ, પછી કદાચ આવું ન લખવું હોય તો ઘઉં લખેલું છે, આપણે સમજવા માટે લખેલું છે. બરાબર છે? આવું તમે તમારા વાડી ખેતરની અંદર ઉગાડેલું છે. આને તમારે કોઈ રોગની સામે રક્ષણ આપવું હોય, કીટકની સામે રક્ષણ આપવું હોય, કોની સામે? તો કે રોગોની સામે, પછી કીટકોની સામે શું આપવાનું છે? આપણે રક્ષણ આપવાનું છે. તો આવું રક્ષણ આપવા માટે આપણે એની અંદર શું કરશું? તો કે આની અંદર જે છે એ આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કરશું. શું કરવામાં આવે? જંતુનાશક દવા જે છે એનો ઉપયોગ કરવામાં આવે.
આ જંતુનાશક દવા જે છે એ કેની અંદર ભળે? તો કે દાખલા તરીકે જમીનની અંદર ભળે, જમીનમાં ભળે, પછી પાણીમાં ભળે, અને કદાચ જે છે ઘઉંને એ તૈયાર થઈ ગયું અને પછી તમે એનો ખોરાક તરીકે ઉપયોગ કરો છો તો તમારા શરીરની અંદર પ્રવેશે, બરાબર છે. પછી જે છે એ તૃણાહારી, નાના માંસાહારી અને મોટા માંસાહારી એની અંદર પ્રવેશે, એના શરીરની અંદર જે છે એ પ્રવેશે. એટલે ટૂંકમાં એની અંદર મનુષ્ય આવી ગયો, એની અંદર જો પ્રવેશે તો દિવસે ને દિવસે એની અંદર સતત ને સતત વધારો થતો જાય. શું થતું જશે? વધારો થાય. અને આ જે અવિઘટનીય પદાર્થનો વધારો થાય, અવિઘટનીય પદાર્થનો વધારો થાય, એ વધારો જે છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ. ફરી વાર રિપીટ કરી દઈએ. દાખલા તરીકે આ જે આપણે આપણા વાડી ખેતરની અંદર કૃષિ વનસ્પતિ કોઈ પણ હોઈ શકે, અથવા તો આપણે ઘઉંનું ઉદાહરણ આપેલું છે, એ ઘઉંને તમે બચાવી રાખવા હોય તો એની અંદર તમે રોગની સામે રક્ષણ આપવા માટે, કીટકોની સામે રક્ષણ આપવા માટે તમે જંતુનાશક દવાનો ઉપયોગ કરો છો, કોઈ રસાયણનો ઉપયોગ કરો છો. અને એ રસાયણ જે છે દાખલા તરીકે કેની અંદર પ્રવેશે? જમીનની અંદર ભળે, પાણીની અંદર ભળે, અને એનો તમે જે ઘઉંને તૈયાર થઈ ગયા એનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરો તો કોની અંદર પ્રવેશે? દાખલા તરીકે તૃણાહારીની અંદર પ્રવેશે, નાના માંસાહારીની અંદર પ્રવેશે, મોટા માંસાહારીની અંદર પ્રવેશે, ટૂંકમાં મનુષ્યની અંદર પ્રવેશે. તો તમને આ પ્રકારનો અવિઘટનીય પદાર્થ જે રસાયણ હતું, કયું રસાયણ જે તમે ઉપયોગ કરેલો હતો, એ રસાયણ જે છે એ દિવસે ને દિવસે તમારા શરીરની અંદર વધતું જાય. અને જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે આપણે એ ઘટનાને જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. આ જે કાંઈ તમને કીધું એને એકદમ શોર્ટકટની અંદર લખી દઉં છું અને પછી આપણે આગળ વધીએ. ચલો જોઈએ. આ રસાયણો આ પ્રકારના જૈવ અવિઘટનીય પદાર્થો પોષક સ્તરની અંદર વધારે પ્રમાણમાં સંગ્રહ પામતા જાય છે. જે ઘટનાને જૈવિક વિશાલન કહેવાય. બરાબર છે. અહીંથી પછી આગળ ભાઈ જો શું કહે છે? આ પ્રકારના જૈવ અવિઘટનીય પદાર્થો કેવા પ્રકારના? તો કે જે લખેલું છે કે આપણે દાખલા તરીકે DDTનો ઉપયોગ કરીએ, બરાબર છે, DDTનો ઉપયોગ કરીએ અથવા તો જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ અથવા તો એ પ્રકારના કોઈ ઝેરી રસાયણનો ઉપયોગ કરીએ. કોને મારવા માટે? જંતુનાશક જે કીટકો છે એને મારવા માટે ઉપયોગ કરીએ. અને તેમ છતાં જે છે એ આ તૃણાહારીની અંદર પ્રવેશે, આપણી અંદર પ્રવેશે, નાના માંસાહારીની અંદર પ્રવેશે, મોટા માંસાહારીની અંદર પ્રવેશે. અને એમાંય સૌથી વધારે પ્રમાણની અંદર નુકસાન કોને કરે છે? તો કે મનુષ્યને નુકસાન કરે. આ અવિઘટનીય પદાર્થો જે છે એ આપણા શરીરની અંદર દિવસે ને દિવસે દાખલ થતા જાય અને એની અંદર સતત ને સતત વધારો થતો જાય. પોષક સ્તરની અંદર વધવાને કારણે આ જે અવિઘટનીય પદાર્થો એમનામ વધ્યા રાખશે. એ ઘટના જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે છેલ્લે લખ્યું કે આ પ્રકારના જૈવ અવિઘટનીય પદાર્થો પોષક સ્તરની અંદર વધારે પ્રમાણમાં સંગ્રહ પામતા જાય છે અને જે ઘટનાને શેના તરીકે ઓળખવામાં આવે છે? જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ચાલો, આ જે કંઈ તમને કીધું એ જૈવિક વિશાલન તમારો ટોપિક જે છે એ પૂર્ણ. આજે અત્યારે જે કાંઈ આપણે જોયેલું છે એને એકવાર ઉપર છેલ્લી માહિતી જે છે એ આપણે જોઈ લઈએ. ચલો, આપણે આ પ્રકારે જે છે એ આહાર શૃંખલાની મદદથી આહાર શૃંખલાની જે જટિલ રચના હતી એને આહાર ઝાડ તરીકે ઓળખતા હતા. એક આ પ્રકારે જે છે એ રચના જોઈ. સજીવન તેમની ખોરાકની જરૂરિયાત માટે આહાર શૃંખલા એકબીજા પર આધાર રાખે છે અને આહાર શૃંખલાનું નિર્માણ કરે છે અને એક જટિલ રચનાનું નિર્માણ કરે છે.
શાખાયુક્ત રચનાનું નિર્માણ કરે, જેને આપણે આહાર ઝાડ તરીકે ઓળખીએ છીએ. એની પછી જૈવિક વિશાલન, કે જે અવિઘટનીય પદાર્થોની અંદર સતત ને સતત દિવસે ને દિવસે વધારો થતો જાય છે, જે ઘટનાને આપણે જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ અને નેક્સ્ટ ભાગ જે છે એની અંદર આપણે ઓઝોન સ્તરનું નિર્માણ કેવી રીતે થાય છે અને ઓઝોન સ્તર ની અગત્યતા કઈ છે, એનું મહત્વ કયું છે, જે તમને 2 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એના વિશેની ચર્ચા જે છે એ આપણે કરવાની છે. તો ચલો, અને આગળનો જે આપણે ભાગ જોઈએ, ભાગ નંબર 5, એટલે એ આખા ચેપ્ટરનો છેલ્લો ભાગ છે. એની અંદર આપણે ઓઝોન સ્તર અને કચરાનું પ્રબંધન કઈ રીતે કરવું, નકામો કચરો જે છે એનું પ્રકાર કેવા હોય અને એનું પ્રબંધન કઈ રીતે કરવું, એના માટેની માહિતી જે છે એ જોવાની છે. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ ભાગ નંબર 5ની અંદર. ઓકે, થેન્ક યુ.